હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. સવારના વાગી ગયા છે 10 અને છોકરાઓ ગયા છે સ્કૂલે. ધ્યાન અને સારવીલ. અને આજનું વાતાવરણ કંઈક આવું છે. બિલકુલ વરસાદ નથી આવતો, એકદમ થોડો થોડો તડકો નીકળેલો છે. તો સારું વાતાવરણ એકદમ ઉઘાડું કાઢેલું છે, તો કપડાં બપડા સુકાઈ જશે. અને તો અઠવાડિયાના કપડાં ભેગા થયા છે સુકવવાના. એટલે આજે બિલકુલ વરસાદ નથી સવારથી જ, એટલે બહુ સારું છે. કેમ માર્યું? આ તે મરાય? કેવું મારી દે પપ્પાને? ટેલિંગ મારી? હા મરે બેટા? તે કેમ માર્યું પપ્પાને? સોરી બોલ, ચલ સોરી બોલ, ચલ સોરી બોલ. આ કલર ને બધું કેમ નાખી દીધું છો તે અત્યારે? મારવાનો, લાડ કરવાનો, પાછો ફરી મારવાના. આ સાબિલનું કામ. તો ગાઈસ, પાછું ફરી વરસાદ ચાલુ થઈ ગયો છે. બપોરના 12:30 વાગ્યા અને ફરી વરસાદ ચાલુ થઈ ગયો. કપડાં બધું સુકાયેલું પાછું લેવું પડે. ગાઈસ, બપોરના 12:30 થઈ ગયા છે અને મારે જમવાનું બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે. મલાઈનું તપેલું ભરાઈ ગયું હતું. ચાલો આપણે આજે મલાઈમાંથી માખણ બનાવી નાખીશું અને સબ્જીમાં બનાવીશું આપણે. હા તો લઈ લે હેલિકોપ્ટર. ચાલો હેલિકોપ્ટર લઈ લે. આ હેલિકોપ્ટર આપે, આ હેલિકોપ્ટર આપે સારવીલનું પેલું હેલિકોપ્ટર. તો ઓ બાપા, હેલિકોપ્ટર પપ્પા ઉપાડીને કર્યું. હેલિકોપ્ટર કરે. ચલો એ હેલિકોપ્ટર આવ્યું. આગળ જજો બધા, આગળ જજો ને તો બ્લાસ્ટ થશે. અમદાવાદમાં ને નાનું હેલિકોપ્ટરથી બ્લાસ્ટ થશે. સારવીલ બ્લાસ્ટ થશે હેલિકોપ્ટરથી. તો સારવીલ તો બહુ મસ્તી કરે. મારે તો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો. સારું તો મસ્તી કરાઈ જશે. તો શાક પણ વઘારવાનું છે મારે. અને મલાઈનું તપેલું ભરી ગયું છે, તો મલાઈમાંથી ઘી પણ બનાવવાનું છે, માખણ બનાવીને. તો ચલો પહેલાં આપણે માખણ બનાવી નાખીએ. હા ખ્યાલ. માખણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે છાશ અને માખણ અલગ કરી નાખીશું. લંચમાં છે રીંગણ, બટાકા અને ડુંગળીનું ભરેલું શાક. વરસાદ તો બે ધન ચાલુ થઈ ગયો છે. વરસાદ બહુ જ ફાસ્ટ વરસાદ પડવા લાગ્યો. और गाइस, मम्मी क्या बना रही है किचन में? खाना हो गया. हाँ हो गए. गाइस, और अभी 4:30 बज गए हैं
और मैं कोचिंग में जा रहा हूँ टेनिस की। और कल बारिश का मौसम था इसलिए मैं नहीं जा पाया, लेकिन आज बहुत धूप है तो अच्छा है, मैं जा पाऊँगा। और कई रात को इतनी बारिश आई थी कि पीछे एक गार्डन जैसा जगह है, वहाँ पूरा बारिश हो गया है, पानी पानी हो गया है, देखो। તો ગાઈસ આજે આપણે ડિનરમાં બનાવવાના છે પાત્રા. એના માટે મેં પત્તા લાવી દીધા છે. એના ધોઈ નાખ્યા હતા પહેલાં મેં બપોરે, હવે એના નસલું જે છે ને કાઢી નાખીશું. બટાકાને આપણે મેં કાઢ્યા છે કામ મસાલા. ત્યારથી મસ્તું કાઢી દઈશું બધા પત્તાને. બધા પત્તાની મસ્તીને કાઢી દીધી છે. હવે આપણે બનાવીશું મસાલો બનાવવાનો છે, બેટર બનાવીશું લગાવવા માટે. એની હું ફૂલ રેસીપી તમને આજે આપીશ. પાત્રા બનાવવાની ફૂલ રેસીપી આજે આપણે દેખવાના છે. તમે આ વિડીયો છે એની સુધી જરૂરથી જોજો. આપણે પહેલાં બેસન લઈ લઈશું. એના માટે અહીંયા મેં 250 ગ્રામ પત્તા લીધા છે, તો આપણે બેસન લઈશું 500 ગ્રામ જેટલું. અને કોઈ પણ બેસન 500 ગ્રામ જેટલું બેસન લઈ લીધું છે ગાઈસ. હવે આપણે એમાં મસાલા કરીશું પહેલાં. તો આમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું પહેલાં. થોડું ચડિયાતું મીઠું નહીં નાખવાનું, થોડું સારા લાગે પાત્રા. 2 ચમચ જેટલું મેં આપવાનું લીધું છે. લાલ મરચું, હળદર, ધાણા જીરું, એક ચમચી ગરમ મસાલો. આમાં ખાંડનું પ્રમાણ થોડું વધારે આવશે, એટલે તો ખાંડ નાખવાની. તો મેં 3 ચમચી જેટલી ખાંડ નાખી છે. ખટ્ટા મીઠા હોય તો બહુ જ સારા લાગે પાત્રા. આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે આમાં 1 ચમચી જેટલી મરચાંની પેસ્ટ નાખીશું. તમે આદુની પેસ્ટ પણ નાખી શકો છો. મિક્સ કરી નાખીશું. હવે આપણે આમાં લીંબુ નીચોવીશું. તો આમાં 3 થી 4 લીંબુ નીચોવાના. તમે આંબલીનો રસ પણ નાખી શકો છો, પણ મારા ઘરમાં આંબલી ઓછી થઈ તો અમે આંબલીનો રસ નહીં એડ કરું. આમાં હું લીંબુ એડ કરીશ. લીંબુની ખટાશ થોડી વધારે એડ કરો ને તો ખટાશ અને ગળપણની ટેસ્ટ બેલેન્સ થશે ને તો બહુ જ ટેસ્ટી પાત્રા બની તૈયાર થશે. તમે લીંબુ જોશો. તો અત્યારે 2 લીંબુ નીચોવ્યા છે ને, 1 લીંબુ આપણે પછી યુઝ કરીશું જ્યારે પાત્રા આપણે વઘારીશું ને ત્યારે. બધું બધું પાણી કરીશું તો થોડું પતલું જ રાખવાનું આપણે. તો આ રીતનું બેટર રાખવાનું આપણે, જેથી કરીને ફટાફટ આપણે પત્તાની ઉપર એકદમ સારી રીતે સ્પ્રેડ કરી શકીએ. તો ઢીલું બેટર હશે ને પાત્રા બહુ સારા બનશે અને એકદમ જરા સોફ્ટ અને બહુ જ મસ્ત બનશે. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતે આવું બેટર રાખવાનું. ગાઈસ અહીંયા આપણું પાત્રા માટે બેટર તૈયાર થઈ ગયું છે. પાત્રા પણ મસલો ગાળી દીધી છે અને ધોઈને એકદમ ચોખ્ખા કરીને સૂકી દીધા છે. હવે આપણે પાત્રાના ઉપર આ બેટર લગાવીશું. પત્તા પણ તૈયાર છે, તો આપણે હવે એને લગાવી દઈશું પત્તા ઉપર આ બેટર, અને એને પછી બાફવા માટે મૂકી દઈશું. તો એને પહેલાં આપણે ઊંધા પત્તા મૂકવાના, એક પત્તું મૂકીશું અને એના ઉપર આપણે
તેલ લગાવી દઈશું. જગ્યા આવી જગ્યા બોલે ના થાય એટલે સાચું સ્પ્રે કરવા સબ્જી એક વાર જુઓ તમારે તમે આખી બનાવશો પાત્ર એકદમ હોટલ જેવા એકદમ લાલ પણ મળે એ વાત થશે. એના આપણે બીજું બધું કરી મળે પણ ટ્રાય કરવાની કોશિશ કરવાની ટ્રાય આપણે એક રોટ તૈયાર થઈ ગયો છે. બસ એવી જ રીતે આપણે બીજા બધા કાચું તૈયાર કરી લઈશું. ચોમાસામાં પાત્ર પણ બહુ મજા આવે. અહીંયા ભરાઈ ગયા છે તો હવે આપણે એમાં અહીંયા બાફવા માટે એની સ્ટીમ કરવાના છે. તો આપણે એમાં માટે પાણી ભરી દીધું છે જેમાં સ્ટીમ કરવાના છે એની. અને જે પાત્રા આપણે ભરેલા હતા ને એ એની અંદર તો એના ઉપર લગાવી દઈશું આપણે. તો પાત્રા એકદમ આમ કોરા કોરા ના લાગે. ઉપર બેટર આપણે સ્પ્રેડ કરી દઈશું આ રીતે. ટેન્શન નહીં લેવાનું, એકદમ બફાઈ જશે સરસ. ઉપર હશે ને તો બી આ પાત્રા બફાઈ જશે. તો થોડો ચાનો લોટો આપણે વધારે લગાવીએ ને તો પાત્રા કોરા ના લાગે ખાવામાં. તો આપણે એને 15 થી 20 મિનિટ સુધી થવા દઈશું. તો ગાઈસ અહીંયા આપણે પાત્રા મૂકી દીધા છે બાફવા માટે. પાત્રા બફાય ત્યાં સુધી આપણે બીજું કામ બતાવી નાખીશું. પાત્રા જોડે ચટણી પણ સારી લાગી, ગ્રીન ચટણી, અને ચા પણ બહુ સારું લાગે છે. ચા જોડે પણ ખાવાની બહુ મજા આવે. તો પાત્રા સારું ધ્યાન આવી ગયું છે ટેનિસમાંથી. અને મેંગો ખાવા બેસી ગયો છે. નારી કપડાં બપડા બધું નીકાળી દેવાનું. પાછા બની જવાનું. પાછા નહીં આ તો પહેરી મને સરસ ટી શર્ટ કદી નહીં પહેરવાની. બોડી કરતી હા છે મારી તો બોડી. આને શું ચેલેન્જ આપવાની છે આપણા ગાયને? 3 દિવસ રજા છે ને ફ્રાઈડે છે. અને હા ગાઈસ, કાલે અષાઢી બીજ છે તો અમારા અહીંયા આવવાનું છે રથયાત્રા ઉમિયા માતાના મંદિરથી. અને મારી એક ટુર્નામેન્ટ થવાની. તો અમારો વ્લોગ જરૂરથી દેખજો. કાલે અમારે અહીંયા આવશે તો અમે બનાવીશું, બનશે એટલી કોશિશ કરીશું વ્લોગ બનાવવાની એનો. તો રથયાત્રા આવવાની છે અમારી સોસાયટીની બહાર. અને મારી ટુર્નામેન્ટ આવવાની. સારું, તો અહીંયા આપણે પાત્રા પણ બફાઈ ગયા છે. તો ચેક કરી લઈએ પાત્રાને આપણે. તો અહીંયા 15 થી 20 મિનિટ થઈ ગઈ તો આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો પાત્રા એકદમ સરસ બફાઈ ગયા છે. બહુ સરસ રીતે પાત્રા બફાઈ ગયા છે. આપણે ગેસ બંધ કરી દઈને એમને થોડા ઠંડા થવા દઈએ પછી નીકાળીશું આપણે. તો ગાઈસ અહીંયા આપણે પાત્રા બફાઈ ગયા છે અને નીકાળી દીધા છે. તો આપણે એને આ રીતે કટ કરી લઈશું મીડિયમ સાઈઝમાં. બહુ ઠંડા થાય પછી કટ કરવાના એટલે સારી રીતે કટિંગ થાય. પાત્રા સરસ રીતે કટ થઈ ગયા છે. રસ બનાવીશું, લીંબુ અને ખાંડનું પાણી બનાવીશું, જેનાથી આપણે વઘાર કરીશું. એના પછી આ નાખીશું. રેડી છે તો બહુ જ ટેસ્ટી બનશે. એકદમ ડચુડા ના વાળો ખાતી વખતે.
એવા પાત્રા બનશે. તો લીંબુનું અને ખાંડનું પાણી બનાવવાનું આપણે. તો એના માટે મેં 2 લીંબુ લીધા છે. 2 લીંબુનો રસ નીકાળી દઈશું આપણે. આ પાણી નાખવાનું આપણે વઘાર કરીએ ત્યારે. આ પ્રોસેસ કરીને તમે વઘારશો ને એ પાત્ર તો બહુ જ મસ્ત પાત્ર, એકદમ બાજુ લારી પણ મળે ને એવા પાત્ર બનશે. હવે આપણે ખાંડના ઓગળવા દઈશું થોડીક વાર માટે. તો ગાઈસ અહીંયા પાત્રા કટિંગ કરીને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે એને વઘારવા માટે કઢાઈ પણ લઈ લીધી છે. કઢાઈની અંદર આપણે એનો વઘાર કરી નાખીશું અને લીંબુ અને ખાંડનું પાણી પણ તૈયાર કરી દીધું છે. તો બસ આપણે અહીંયા પાત્રા વઘારી દઈશું. કટિંગ કરી તૈયાર કરતા પાત્રા વઘારવા માટે થોડું તેલ વધારે લેવાનું, એટલે ફિક્કા ના લાગે પાત્રા. તો અને પાત્રા વઘારવા માટે આપણે તેલ મૂકી દીધું છે. રાઈ થોડી વધારે નાખવાની એમાં. એક ચમચી હિંગ, એ પછી મરચાં પણ એડ કરી શકો છો કાચના. અને એને આપણે એડ કરીશું ખાસા બધા તલ વધારે નાખીએ. તલ બનાવીને આપણે ઢાંકી દેવાનું અને તલ ઉડી જશે ને તો બળી જવાય. તલને સારી રીતે ફૂટવા દેવાના. પછી આપણે એડ કરીશું પાત્રા. પાત્રા મિક્સ એટલે કામ કરી 5 મિનિટ જશે ને પાત્રા ભાગી જશે. તારે મિક્સ પાણી બનાવીશું ને આપણે થોડું એડ કરીશું. હવે આપણે એને મિક્સ કરી દઈશું. તો આજનું આપણું ડિનર છે પાત્રા અને ચટણી. તૈયાર છે આપણા પાત્રા. શું થયું?